પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાઘેલ ગામે મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે પવિત્ર અને પુણ્યશાળી દિવસ એટલે તારીખ 27/3/2024ને ફાગણ વદ 13ના પવિત્ર દિવસે વાઘેલા વંશના કુલગુરુ શ્રી વેરાનાથ દાદાનો મહાયજ્ઞ વાઘેલ મુકામે સંપન્ન થયો। છેલ્લા 13 વર્ષથી આ મહાયજ્ઞ વાઘેલ મુકામે થાય છે। તેમજ સમગ્ર વાઘેલ ગામ તેમજ આજુબાજુ ગામના દરબારો તેમજ 18 આલમના લોકો દર્શન કરવા માટે માનવ મેરામણ ઉમટી પડે છે। આ યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞના આચાર્ય શ્રી જતીનભાઈ શાસ્ત્રી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો। ગામના વેરાનાથ યુવક મંડળના સભ્યો દ્વારા તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી તેમજ આખા વાઘેલ ગામમાં સાવ કુટુંબ ભોજન પ્રસાદ તેમજ આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું। તેમજ વાઘેલ ગાદીપતિ મહંત શ્રી વિવેકગીરી મહારાજ તેમજ સુનિલગીરી મહારાજનું બગીમાં બેસાડી આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી। દેવેન્દ્ર વ્યાસ, વિરેન્દ્રસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, અરવિંદસિંહ વાઘેલા, સંજયસિંહ ઝાલા તથા જગદીશ વાઘેલા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। જય માતાજી, હું વાઘેલા વિરેન્દ્રસિંહ, ગામ વાઘેલ। આજે અહીંયા વાઘેલ ખાતે વાઘેલા કુલગુરુ શ્રી વેરાનાથ દાદાનો હવન મહોત્સવ છે, જે છેલ્લા 10 વર્ષથી વેરાનાથ યુવક મંડળ તથા સમસ્ત વાઘેલ ગામ વતી અમે આયોજન કરીએ છીએ તથા આ હવનની અંદર આજુબાજુના ગામના વાઘેલા દરબાર પરિવાર તથા આજુબાજુના કંદુરિયા પરિવારને પણ હવનમાં અમે આમંત્રણ આપીએ છીએ। આ એક એવી જગ્યા છે જે વેરાનાથ દાદા એટલે કે વાઘેલા સમગ્ર ભારતમાં વસતા વાઘેલાના કુળગુરુ કે જે પ્રથમ વાઘેલા પુરુષ વ્યાઘ્રદેવ વાઘેલા, જેમનો જન્મ અને ઉછેર આ ધરતી ઉપર થયો છે અને એમનો ઉછેર ખુદ વાઘેશ્વરી વાઘરનું દૂધ પાઈ અને મોટા કર્યા, જેમાંથી સોલંકી વંશમાંથી વાઘેલા વંશની ઉત્પત્તિ થઈ। આ એ સ્થળ વાઘેલ, જે એનું જૂનું નામ છે વ્યાઘ્રપલ્લી વાઘેલ, અને સમસ્ત ગામ એક થઈ સમરસ થઈ અને આ હવનનું આયોજન કરવામાં આવે છે। ઓકે, આપનું શુભ નામ જણાવો। મારું શુભ નામ વાઘેલા વિરેન્દ્રસિંહ ઉદેશી। ઓકે।